અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો દિલ્હીમાં ગઈકાલે 6:52 સાંજના સમયે જે કારમાં વિસ્ફોટ થયો જેમાં મોતનો આંકડો વધ્યો છે અને અત્યાર સુધી 9 લોકોના મોત થઈ ચૂક્યા છે। આ વિસ્ફોટ થયામાં 20થી વધુ લોકો ઘાયલ પણ થયા છે કે જેઓ સારવાર હેઠળ છે। આત્મઘાતી હુમલો હોવાની પૂરેપૂરી સંભાવના। વિસ્ફોટક ભરેલી કારમાં આ બ્લાસ્ટ થયો હતો। જે કાર જે છે તે ચાલી રહી હતી અને જે લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશન નંબર 1 આવેલું છે તેની બહાર ધીમે ધીમે ચાલી રહી હતી ને એકદમ જ બ્લાસ્ટ થયો હતો। આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો હાથ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। અનેક સ્થળો પર દિલ્હી પોલીસે હવે રેડ કરી છે। સ્પેશિયલ સેલને આ અંગે મહત્વના પુરાવા પણ મળી ગયા છે। તો સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે ફરીદાબાદ આતંકી મોડ્યુલ સાથે કનેક્શન ધરાવતું હોઈ શકે છે। આ કારમાં આતંકી ડોક્ટર ઉમર મોહમ્મદ સવાર હતો તેવી પણ માહિતી મળી રહી છે, કારણ કે કારના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે i20 કારના, તેમાં જે ડ્રાઇવિંગ સીટ ઉપર જે વ્યક્તિ બેઠો છે તેણે મોઢા ઉપર માસ્ક બાંધેલું હતું। કારમાં બેઠેલા લોકોના મોઢા પર માસ્ક હતું એવી પણ શક્યતા છે કે કારમાં 3 લોકો સવાર હતા। સાંજે 6:52 આખી બ્લાસ્ટની ઘટના બની હતી, જેમાં આસપાસ કેટલાક ચાલતા લોકો અને આસપાસની ગાડીઓ પણ ઝપેટમાં આવી ગઈ હતી। બ્લાસ્ટની એટલો તીવ્ર ધડાકો થયો હતો કે જેના કારણે જે આસપાસ લોકો પસાર થઈ રહ્યા હતા તેમને ઈજાઓ પહોંચી હતી। 9 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે તો પાર્ક કરેલી ગાડીઓ પણ કૂડચે કૂડચા ઉડી ગયા હતા। i20 આ કાર હતી જેમાં ડોક્ટર ઉમર અબ્દુલ્લા હોવાનું જે માહિતી છે, માફ કરશો, ડોક્ટર ઉમર મોહમ્મદ હોવાની માહિતી મળી રહી છે, કારણ કે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે 3 લોકો સવાર હતા। ડોક્ટર ઉમર મોહમ્મદ જે છે જેણે આ કાર જે છે તે સલમાન પાસેથી ખરીદી હતી અને તેના નામે રજીસ્ટર છે એવી પણ માહિતી મળી રહી છે। જે 10 નવેમ્બરે આખી ઘટના ઘટી તેમાં 6:52 આ આખો બ્લાસ્ટની ઘટના બની હતી। 3 લોકો અંદર સવાલ હતા। આસપાસ લોકો જે છે તે ગભરાહટનો માહોલ પણ ફેલાઈ ગયો છે અને દિલ્હી પોલીસ અત્યારે અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી છે। જૈશની સંડોવણી હોઈ શકે છે કે નહીં, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે એક આખું આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું।